નર્મદા જિલ્લાના સાગબારામાં જે ખેડૂતો આદિવાસી સમાજના વર્ષોથી જમીન ખેડી રહ્યા હતા, ત્યાં વન વિભાગની ટીમ દ્વારા તેમને જમીન ખેડતા અટકાવવામાં આવ્યા છે. આને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમની સેના ત્યાં પહોંચી પછી શું થયું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં આદિવાસી વિસ્તારમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે. ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તાર સાગબારાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી એમ કહેવાય ખેડૂતો જમીન ખેડતા હતા, પણ વન વિભાગે તેમને અટકાવ્યા છે. આને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે. ખેડૂતો વન વિભાગની કાર્યવાહીથી નારાજ ચાલી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવા ખુદ મેદાને પડ્યા હતા. ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવા પણ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે. સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડી રહ્યા છે, છતાં આનું કોઈ નિરાકરણ આવી નથી રહ્યું. ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમની સેના ત્યાં પહોંચી વન વિભાગના જ અધિકારીઓ દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો ચાલી રહ્યા છે. અને આ વચ્ચે એ રજૂઆત કરવામાં આવી. શું છે આખો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ. डॉक्टर साहब आपका प्रोसेस चालू जो आप कह रहे हो 20 साल से पेंडिंग से दवा चाहिए तो चालू है ना डुप्लीकेट અને આખા ગુજરાતમાં ખરા ને હજારો દાવા છે, આખા દેશમાં હજારો દાવા છે મતલબમાં પેન્ડિંગ. તો એનો મતલબ इसलिए पेंडिंग है क्योंकि प्रोसीजर फॉलो नहीं कर रहे हो आप लोग. सिंपल सा प्रोसीजर है. आप मेरा ઉપર સરકાર નથી હોતી સનદ આપવા માટે. બીજો કઈ નહીં, બટા પોલિસી એ પૂર ધારણા કોઈ જતી બીજો કઈ જ નહીં કે છે. ઓપો મારવાનો કુછ બકા ઓપો તાઈ બકા તો કરી ચાલ જે ઇલેક્શન કાઈ બહુત કઈ ને કહે નામ દિયા સરપંચ મિલીને આપવા માટે સીધી વાત તમે તમને કઈ જ નાખતા અમે ગઈ જાઓ વ્યવસ્થિત હોય છે. આ જૂના કરાવવા મે આપ્યો છે તે તમે યાન કોહા દેજી બરાબર તૈયારી ડોગરી પુરાણવર થોડા લેખાવી લાવજી કા આપો બેટા કલેક્ટર લેખાવી લાવવા પડે. સાહેબ તમે બદલા કેસો પછી બીજો તમારી સાઈડ ધારણા કરીએ. હવે બીજું એક્શન કઈ નથી. એ લોકો ફેરાતા છે. તે લોકો ઉપયોગ કરી રહ્યા हैं वीडियो बनावे तो ये बाहर है महाली आवे ये खाली को महा कहां आता है. એટલે અમે આપણું બધા જેતા ભેગા હોય તો કઈથી કઈ ત્યાં લોકો હીરો બનાવી રહ્યા જમીન ત્યાં માગુલી ના કરાવતા આપણને જમીન ત્યાં માગુલી ના તો ત્યાં નામ બી માગ્યા ત્યાં નામ બી માગ્યા રાજેશભાઈ હું આપતા ને કોઈ અહીંયા ગામવાળા હરી જે તા જો तुम कदाच माहे कદી વાના જે તીના ખેડૂત થાય ત્યાંને બાગે બાગે હાડા અને આપું ટોલવાજી આ એ તાકો દેવ માહે બી ફોરેસ્ટ વિભાગ બે રીત કે નથી ત્યાં की दे भाई हमने कोई वांदो नहीं क्या देंगे બસ જીજીયા હો ગયા હાઈવે કે દે ખેડૂતોને આપવું પડે. ખેડૂત સરપંચ જમીન માગા જાવલી ના અને સરપંચ જમીન આપતો બી ના અને ત્યાં ઓથોરિટી બી ના કાકા તો ત્યાં ત્યાં પાકેજ માં પોડા जो वडील आहे ने काम पुढारी ठेवला आहे ये पुढारी नको मिळली लगेच ते सरपंच आहे काम जे वनाधिकारी समिती पुढारी ठेवला आहे ने या लावली आपण ये जे प्रमुख मंत्री है हां प्रमुख मंत्री है ने बापू माय है क्या लिया હાજર નથી. हां आया के है जो कोना हम सब ગ્રામ સભા જે જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે ધારાસભ્ય ચૈતર વસાવાના માણસો છે તે આપણને દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે. ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવાએ કહ્યું કે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, આદિવાસી સમાજના લોકોને જમીન ખેડવા દેવામાં આવે, તેમને હેરાન કરવામાં ન આવે, છતાં પણ હેરાનગતિ કરવામાં આવતી હોય તેવા આક્ષેપો લીલાબેન વસાવા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. આને લઈને વિવાદ પણ વકરતો દેખાઈ રહ્યો છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે
તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.